આ કવિતા સનરાઈઝ ઓન ધ કંગચેનજુંગા, હિમાલયના સૌથી ઊંચા શિખરોમાંના એક ભવ્ય કાંચનજંગા પર્વત પર નવા દિવસની શરૂઆતનું સુંદર વર્ણન કરે છે. કવિતાની શરૂઆત જાંબલી રંગના બાષ્પો, ધુમ્મસ ઉપર ચડવાથી થાય છે, કારણ કે સૂર્ય દેખાવાનું શરૂ કરે છે. પછી પ્રથમ પ્રકાશ બર્ફીલા શિખરોને સ્પર્શે છે, તેમને એક ખાસ પ્રેમ પ્રકાશ લવ લાઇટથી ચમકાવે છે. કવિતા કાંચનજંગાને હિમાલયની રાણી કહે છે, જે શાંત અને સફેદ વસ્ત્રોમાં સજ્જ છે અને હવે સોનેરી સૂર્યપ્રકાશમાં નહાઈ રહી છે, જ્યાં આકાશ અને પૃથ્વી મળતા હોય તેવું લાગે છે. જેમ જેમ સૂર્ય ઊંચો આવે છે, તેમ તેમ નાની ટેકરીઓ પરના ઝાકળના બિંદુઓ નરમ રંગોથી ચમકે છે, જાણે કે પરીની આંગળીઓથી રંગાયા હોય. ગરમ સૂર્યપ્રકાશ નાના ઝરણાઓ અને ટેકરીઓ પર ફેલાય છે, બધું શાંતિપૂર્ણ બનાવે છે. અંતે કવિતા કહે છે કે આ સુંદર સૂર્યોદય આપણા હૃદયમાં આનંદ અને જોડાણની ઊંડી લાગણી લાવે છે. તે સૂચવે છે કે પર્વતોનો એક અવાજ અને એક આત્મા છે, અને આ કુદરતી સૌંદર્યના સાક્ષી બનવાથી આપણને શક્તિશાળી, શાશ્વત પ્રેમનો અનુભવ થાય છે. આ કવિતા પરોઢિયે પ્રકૃતિની ભવ્યતાથી સાચા અર્થમાં પ્રેરિત થવા વિશે છે.